હેલો સ્ટુડન્ટ્સ, યસ આજે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય ચાલુ કર્યું હતું ચેપ્ટર 5નું. ઓકે, નાવ પ્રકરણ સ્વાધ્યાયમાં આપણે એક્ઝામ્પલ 9 સુધી મેં બતાવ્યા એટલે એમાં અમુક તમને હોમવર્ક આપ્યા છે. આપણે આગળ વધીશું. 10th એક્ઝામ્પલ છે અહીંયા. કોઈ નિશ્ચિત a ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 માટે x રેઝ ટુ x પ્લસ x ની a ઘાત પ્લસ a ની x ઘાત પ્લસ એની એ ઘાતનું x વિશે વિકલિત મેળવો. ઓકે, નાવ એટલે અહીંયા છે ને આપણે આ વસ્તુઓ ને આ રીતે a b c l m એવું બધું જે આપેલું હોય ને એ સામાન્ય રીતે આપણે અચળ લેવાના હોય. ઓકે, એટલે આ એ અચળ છે અને x ગ્રેટર ધેન 0 કારણ કે લોગ વ્યાખ્યાયિત કરવા માટે, કારણ કે આપણને ખબર છે ચલની ચલ ઘાત હોય, ચલની ચલ ઘાતનું સ્વરૂપ હોય ત્યારે એનો આપણે લોગ લઈને કરતા હોઈએ છીએ અથવા એના ઘાતાંક પ્રમાણે પણ કરતા હોઈએ છીએ, પણ એમાં અલ્ટિમેટલી લોગ જ આવતું હોય. લોગ ધન વાસ્તવિક સંખ્યા માટે જ વ્યાખ્યાયિત થાય. x ગ્રેટર ધેન 0 આપ્યું છે એટલે આ વસ્તુ એના લોગ વ્યાખ્યાયિત થશે ને આપણે એનું વિકલિત કરી શકીશું. ઓકે, બાકી આ બધા પ્રમાણિત રૂપ છે. આ x ની એક ઘાત આ સમજવાનું, આમાં છોકરાઓ બહુ કન્ફ્યુઝ થાય. x ની એક ઘાત એની x ઘાત. ઓકે, x ની એક ઘાત એટલે કે x ની n ઘાત સ્વરૂપ છે. x રેઝ ટુ n જે આપણે જોતા હતા એ જ x રેઝ ટુ n ની જગ્યાએ એ લખેલું છે. એટલે કે આમાં ચલની અચળ ઘાત છે ને અચળની ચલ આ ઘાતાંકીય વિધેય છે. ઓકે, અને આ બહુપદી વિધેય છે એવું થાય. ઓકે, નાવ અહીંયા a ટુ એ અચળ છે એટલે એની અચળ ઘાત એટલે આખું અચળ પદ છે. એટલે આપણે આનું x વિશે વિકલિત મેળવવાનું છે એટલે કે d/dx મેળવવાનું છે. આ સમયે આપણે જસ્ટ નામ આપી દેવાનું. ધારો કે નહીં તો ડાયરેક્ટ d/dx આનું લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ x પ્લસ x ની a ઘાત પ્લસ a ની x ઘાત પ્લસ a રેઝ ટુ a. ઓકે, નાવ આનું x વિશે વિકલિત મેળવો એટલે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. dy by dx is equals to d/dx of x raised to x plus x raised to a plus a raised to x plus a raised to a. Now અહીંયા is equals to યસ બધા જ પદો વચ્ચે સરવાળાનો સંબંધ છે એટલે બીજગણિત પ્રમાણે આપણે વિકલિત સરવાળાના બધા જ વિધેયોનું વિકલિતોનો સરવાળો આપણે કરવો પડશે. ઓકે, નાવ એટલે અહીંયા આપણે જોઈએ તો પ્રથમ ચલની ચલ ઘાત છે તો આપણે આની જગ્યાએ e ની ઘાતાંક પ્રમાણે લખી શકીએ, અથવા તો મેં તમને કીધું છે x ની x ઘાતનું તમે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે યાદ રાખશો તોય વાંધો નહીં. d/dx of x raised to x is equals to x ની x ઘાત કૌંસમાં 1 plus log x. ઓકે, એ વારે ઘડે વપરાય છે. ઓકે, એટલે અહીંયા તમારે નહીં તો d/dx of અહીંયા x ની x ઘાતને e raised to log x raised to x. ઓકે, ના હવે આ તમને આની જગ્યાએ મેં આ લખ્યું છે સમજાઈ ગયું હશે, આપણે ઘણી બધી વાર લખ્યું છે. ઓકે, પ્લસ અહીંયા d/dx of x raised to a plus d/dx of a raised to x plus d/dx of a ની a ઘાત. ઓકે, નાવ અહીંયા d/dx of યસ લોગમાં ઘાત ગુણાંકમાં આવે e raised to x into log x પ્લસ અહીંયા આપણને x ની n ઘાતનું n x raised to n minus 1 છે એના પ્રમાણે n ની જગ્યાએ a છે એટલે a x raised to a minus 1 પ્લસ યસ a raised to x આ પણ આપણે પ્રમાણિત રૂપ તરીકે યાદ રાખવાનું છે એટલે એનું a raised to x log a base e પ્લસ આ અચળની અચળ ઘાત અચળ જ કહેવાય, અચળનું વિકલિત શૂન્ય થશે. ઓકે, નાવ અહીંયા e ની ઘાત પ્રમાણે e raised to x નું વિકલિત e raised to x એટલે અહીંયા e raised to x log x into d/dx of x into log x. કારણ કે આપણા પાસે પ્રમાણે e raised to x નું e ની x ઘાતનું છે, અહીંયા x ની જગ્યાએ x into log x છે, પ્લસ આ બધા તો આપણે જવાબ લખી નાખ્યા છે a x raised to a minus 1 plus a raised to x into log a base e શૂન્ય નીકળી ગયા. ના અહીંયા આ રૂપ પાછું લખવાનું e raised to x log x આના પરથી લખ્યું છે, આના પરથી લખાયું છે, આની જગ્યાએ આપણે x raised to x લખી નાખીએ. અહીંયા કૌંસમાં બે પદો વચ્ચેનો ગુણાકાર છે u into v એટલે u dash into v અને પ્લસ u into v dash. ઓકે, એટલે અહીંયા d/dx of x into log x plus x into d/dx of log x
પ્લસ બાકીના પદો તો એ જ લખવાના છે આપણે, પ્લસ a રેઝ ટુ x ઇન્ટુ log a બેઝ e. ઓકે, ના હવે આપણે અહીંયા છોડી દઈએ માટે dy by dx is equals to x raised to x, અહીંયા d by dx of x into 1 એક થશે into log x plus x into d by dx of log x નો વિકલિત 1 by x, બાકીના પદો આપણે આવી ગયા છે જવાબ એટલે ax raised to a minus 1 plus a raised to x log a base e. ઓકે, now અહીંયા આપણે x x કટ થઈ જશે, x raised to x 1 plus log x લખો કે log x plus 1 લખો, વસ્તુ એક જ છે. a x raised to a minus 1 plus a raised to x log a base e, આ તમારે dy by dx. આનું x ને સાપેક્ષ વિકલિત કહેવાય. ઓકે, ના નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. આ મેં તમને કીધું છે ચલની ચલ ઘાત વાળામાં ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. આ બધા એક્ઝામ્પલ પાછા તમારે આખું પ્રકરણ સ્વાધ્યાય કરીને મને બતાવવાનું છે. ઓકે, યસ, અહીંયા મેં નેક્સ્ટ એક્ઝામ્પલ લખ્યો છે. x ગ્રેટર ધેન 3 માટે x ની x² - 3 પ્લસ x - 3 ની આખાની x² ઘાતનું x વિશે વિકલિત મેળવો. ઓકે, ના અહીંયા જ્યારે બી અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું, મેં તમને છેલ્લા લેક્ચરમાં પણ કીધું હતું, વિકલન કોઈ બદલાતું નથી. વિકલિતના પ્રમાણિત રૂપો તો એના એ જ છે, એના બીજગણિતના નિયમો પણ એના એ જ છે, પણ ફક્ત વિકલન જે વિધેયનું વિકલન કરવાનું છે એ કયા સ્વરૂપમાં આવેલું છે કે કયા સ્વરૂપમાં આપેલું છે એ ઓળખવું મહત્વનું છે. કે આપેલું વિકલિત સીધે સીધું y બરાબર f of x સ્વરૂપનું છે કે પછી y બરાબર કોઈ સંયોજિત વિધેય છે કે પછી એક ગુણ વિધેય છે કે x અને y એટલે ડાબી બાજુ y અને બાકી જમણી બાજુ બધા જ x વાળા પદ આવે એ રીતે આપણે તાળવી ના શકીએ, ગોઠવી ના શકીએ, એટલે ગુણ વિધેય કે ગર્ભિત વિધેય કહેવાય. કે પછી એ ઘાતાંકીય સ્વરૂપે છે એટલે કે એમાં ચલની ચલ ઘાત વાળું છે એટલે લઘુગુણિકાને આપણે વાપરવું પડે છે કે નહીં એ વસ્તુ ધ્યાન રાખવાનું. કે પછી એ પ્રચલ સ્વરૂપમાં છે. આ બધામાંથી પ્રચલ સ્વરૂપ એટલે બે સમીકરણો અલગ અલગ સ્વરૂપમાં હોય એટલે અહીંયા આપણે પ્રચલ સ્વરૂપ એ સીધી સીધું ઓળખાશે. બાકી બધામાં અને ગુણ વિધેયમાં એક સમીકરણ x અને y એ રીતે જ આપેલું હોય, બરાબર રીતે સમીકરણ સ્વરૂપ હોય એ સામાન્ય રીતે ગુણ વિધેયનું હોય. ઓકે, ના અને અહીંયા ચલની ચલ ઘાતનું જોવાનું એટલે અહીંયા જસ્ટ આધાર શું છે અને એની ઘાત શું છે એ વસ્તુ ધ્યાન રાખવાની. જો બંનેમાં ચલ હોય તો આપણે ચલની ચલ સ્વરૂપ આપણે લઘુગુણકીય વાપરીએ અથવા તો આ પદને ઈ ના સ્વરૂપમાં હું તમને ઈ ના સ્વરૂપમાં ફેરવીને જ બતાવીશ. અને જે લઘુગુણનનું છે એ તમારે પોતે પણ પ્રેક્ટિસ કરીને ચકાસવાનું છે. ઓકે, એટલે અહીંયા જો પ્રથમ પદ તો x ની x² - 3 એટલે કે x પણ ચલ છે અને x² ઉપર છે ઘાતમાં એટલે પણ ચલ છે અને ચલની ચલ ઘાત સ્વરૂપ છે. એ જ રીતે x - 3 આખાની x² ઘાત છે તો આમાં પણ આધાર x - 3 એટલે ચલ છે અને ઘાત x² છે એ પણ ચલ બંને ચલથી ચલના ચલ સ્વરૂપમાં છે. એટલે પહેલા તો આનું x ના વિશે વિકલિત કરવાનું છે એટલે આપણે એને નામ આપી દઈએ. એટલે ધારો કે y કહીએ, ધારો કે y is equals to x x² - 3 plus x - 3 ની x² ઘાત. ઓકે, આ બંને છે ને ચલની ચલ સ્વરૂપ. હવે આમાંથી આના પરથી dy by dx જે શોધીશું એટલે dy by dx એ બીજું કંઈ નહીં આ વિધેયનું છે એનું આપણને x ને સાપેક્ષ વિકલિત કીધું છે એ કહેવાય, બરાબર છે. એટલે અહીંયા છે ને વિકલન કરતા પહેલા આને હું ઘાતાંકીય સ્વરૂપમાં e ની ઘાતના સ્વરૂપમાં આપણે લખીએ છીએ. ઓકે, અહીંયા y is equals to આની જગ્યાએ e raised to log x ની x² - 3 પ્લસ આની જગ્યાએ e raised to log x - 3 ની x² ઘાત. અને મેં આગળ તમને ઘણી બધી વાર સમજાવ્યું છે એટલે હવે આ ખબર પડવી જોઈએ કે સર કઈ રીતે પદ લખે છે. માટે y is equals to e raised to log માં ઘાત એક ગુણાંકમાં આવે એટલે અહીંયા x² - 3 into log x થશે પ્લસ એ જ રીતે અહીંયા e raised to ઘાત છે એ ગુણાંકમાં આવશે એટલે x² into log x - 3 થઈ ગયું. યસ,
હવે બંને આપણને એની ઘાતના સ્વરૂપમાં આવી ગયા. હવે આપણે બંને બાજુ x ને સાપેક્ષ વિકલિત કરીશું એટલે આપણને જે શોધવાનું કીધું એ મળશે. માટે અહીંયા dy by dx is equals to d by dx of e raised to x square minus 3 into log x plus e raised to x square log x minus 3. Okay, now yes, બંને વચ્ચે સરવાળાનો છે એટલે e raised to x લઈએ. e raised to x square minus 3 log x d by dx of e raised to x. તો e raised to x અહીંયા x ની જગ્યાએ x square minus 3 into log x છે એટલે પ્રથમ પગથિયામાં આપણે આને x સમજીને કરી લીધું છે. હવે જેને x સમજીને પ્રથમ પગથિયું લખવું એનું વિકલ્પ પાછું ચેન રૂલ પ્રમાણે કે સાંકળના નિયમ પ્રમાણે આપણે d by dx of x square minus 3 into log x થશે. એ જ રીતે બીજા પદમાં પણ આ જ વસ્તુ થશે. e raised to x square log x minus 3 અહીંયા x આપણે x square into log x minus 3 ને આપણે x સમજીને લખ્યું છે એટલે અહીંયા d by dx of x square into log x minus 3 આ વસ્તુ આવી ગઈ. ના અને આ દાખલામાં ધ્યાન રાખવાનું આ સ્વરૂપ જેના પરથી લખાયું મૂળ સ્વરૂપે પાછું મૂકવાનું. એટલે e raised to x square minus 3 into log x એ બીજું કંઈ નથી, આના પરથી લખેલ. આની જગ્યાએ પાછું આ પદ મૂકી દેવાનું એટલે x એની x square minus 3 ઘાત. ઓકે, ના હવે કૌંસમાં અહીંયા આ બેનું ગુણાકાર છે એટલે ગુણાકારના નિયમ પ્રમાણે એટલે અહીંયા d by dx of x square minus 3 u dash into v log x plus અહીંયા u into v dash એટલે કે x square minus 3 into d by dx of log x. અને બીજું પદ છે e raised to x square log a એ પણ મૂળ આપણે x minus 3 આખાની x square ઘાત એના પરથી આવ્યો છે. કૌંસમાં બે વિધેયોનું ગુણાકાર છે એટલે અહીંયા d by dx of x square into log x minus 3 plus x square into d by dx of log x minus 3 આ વસ્તુ આવી ગઈ. ના હું અહીંયા પેલી બાકીની જગ્યા છે એમાં હું દાખલો ફિનિશ કરવાનો પ્રયત્ન કરું છું. ઓકે, માટે dy by dx is equals to x ની x square minus 3 કૌંસમાં પહેલા મારા પાસે યસ d by dx of x square minus 3 છે એટલે અહીંયા પણ બે નું બાદબાકી છે. d by dx of x square એટલે 2x લખાશે અને d by dx of 3 અચળનું વિકલન શૂન્ય થશે એટલે 2x minus 0 into log x પ્લસ બીજામાં આપણે જોઈએ તો x square minus 3 into d by dx of log x એટલે 1 upon x પ્લસ બીજું પદ છે x minus 3 x square અહીંયા d by dx of x square એટલે કે લખાશે 2x into log x minus 3 plus અહીંયા x square d by dx of log x minus 3 એટલે 1 upon x minus 3 into d by dx of x minus 3. Yes. ચલો તમે અહીંયા પરિણામ લખી શકો છો. x raised to x square minus 3 અહીંયા 2x log x plus x square minus 3 upon x બીજું પદ x minus 3 આખાનો સ્ક્વેર કૌંસમાં 2x log x minus 3 પ્લસ અહીંયા છે ને આપણે d by dx of x minus 3 એટલે d by dx of x 1 અને d by dx of 3 0 એટલે 1 minus 0 1 થશે એટલે અહીંયા આપણે આ લખી શકીશું
x સ્ક્વેર અપોન x માઇનસ 3. યસ, આ રીતનો તમારો જવાબ લખાશે. ઓકે, સો યુ કેન ડુ ઇટ લાઈક ધીસ. આ રીતે દાખલા કરવાના છે. અને અહીંયા એક બીજી વસ્તુ મેં તમને કીધી હતી, આને બીજી રીતે પણ ગણી શકાશે. આને u તમે લઈ લો, આને તમે v લઈ લો. એટલે y બરાબર u પ્લસ v, dy બાય dx બરાબર du બાય dx પ્લસ dv બાય dx. પછી u બરાબર x આખાની x સ્ક્વેર માઇનસ 3 ઘાત, એમાં બંને બાજુ log લઈને dv બાય dx શોધો અને du બાય dx શોધો, અને v માં પણ બંને બાજુ log લઈને dv બાય dx. એ રીતે પણ તમે આ દાખલો કરી શકો છો. તમે તમારે પાર્ટમાં આવે છે એ તમે મને એ રીતે કરીને બતાવો છો. બાકી ડાયરેક્ટ ની ઘાતાંકમાં ફેરવીને પણ આપણે આ રીતે કરી શકીએ છીએ. આ દાખલાઓની થોડી પ્રેક્ટિસ જોઈએ, એટલે જ હું આ પ્રક્રિયાના હું બધા દાખલા હું તમને કરાવડાવું છું. ઓકે, ઝડપથી લખી લો, આપણે આગળ જોઈએ. યસ, આ એક ખૂબ જ મહત્વનો દાખલો છે. જો -1 x 1 માટે x વર્ગમૂળમાં 1 પ્લસ y પ્લસ y વર્ગમૂળમાં 1 પ્લસ x બરાબર 0 હોય તો સાબિત કરો કે dy બાય dx -1 અપન 1 પ્લસ x આખાનો વર્ગ. હવે આ રીતના દાખલાઓમાં છે ને એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. જે સાબિત કરવાના દાખલા પૂછે ને, આપણે એ પૂછ્યું 1 અપન 1 પ્લસ x આખાનો વર્ગ, એટલે અહીંયા છેદમાં વર્ગ ક્યારે આવે? તો વર્ગ ત્યારે આવે ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. આમાં અહીંયા હું તમને આ જસ્ટ બતાવું, d બાય dx ઓફ u બાય v હોય તો એનું સૂત્ર શું છે આપણા પાસે? તો આપણા પાસે આ છે du બાય dx into v minus u into dv by dx upon v square. આમાં જ્યારે બે વિધેયોનો ભાગાકાર હોય ત્યારે જે છેદમાં વિધેય હોય એનો વર્ગ અહીંયા આવે. એટલે અહીંયા dy by dx માં મારે નીચે શું સાબિત કરવાનું છે? 1 plus x આખાનો વર્ગ એવું મારે સાબિત કરવાનું છે. એટલે આમ જોવા જઈએ ને તો આનું કંઈક સાદું રૂપ આપીને એવું પરિણામ આવશે કે જેનામાં 1 upon 1 plus x આવશે. કારણ કે 1 upon 1 plus x આખાનો વર્ગ ક્યારે થશે? કે છેદમાં 1 plus x આવતું હોય તો જ. એટલે એ વસ્તુ લાવવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા છે ને આને સાદું રૂપ લાવવાનું. અહીંયા જસ્ટ અગેન આ વસ્તુ સમજવાની છે. ફક્ત દાખલા કરી નાખવા એટલું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ખાસ કરીને જ્યારે સાબિત કરવાના દાખલા અને આગળ પણ બીજો એક દાખલા આવશે, તમને આ વસ્તુ ખબર પડશે કે સાબિત કરવાના દાખલા હોય ને ત્યારે જે પરિણામ લાવવાનું છે ને એના પર નજર હોવું જોઈએ. અને પરિણામ પરથી આપણને કંઈક ક્લુ મળતા હોય છે, આપણને કંઈક ઇશારો મળતો હોય છે કે આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ. અહીંયા પરિણામમાં શું છે? dy by dx માં બાકી બધું ભૂલી જાઓ. છેદમાં શું આવે છે? તો કે 1 plus x આખાનો વર્ગ. તો આવું વર્ગવાળું સ્વરૂપ લાવવું હોય તો એવું વર્ગવાળું સ્વરૂપ આપણા બીજગણિતમાં ક્યાં છે? તો કે બે વિધેયનો ભાગાકાર હોય ત્યારે જે છેદમાં વિધેય હોય એનું વિકલિતમાં નીચે વર્ગ થતો હોય છે. ઓકે, એટલે અહીંયા છે ને આનું જે સાદું રૂપ આપીને આ રીતનું આવતું હોય ને 1 upon 1 plus x એવું આવતું હોય, પછી આ રીતનું આવી જશે તેનો વર્ગ એટલે 1 plus x આખાનો વર્ગ અહીંયા સેટ થઈ જશે. ઓકે, એટલે અહીંયા આપણે એ રીતનું કરીએ. અહીંયા હું જસ્ટ આ તમને ઇન્ફોર્મેશન માટે લખ્યું હતું, અહીંયા હું આનું ભૂસી નાખું છું. એટલે અહીંયા આપણે છે ને સાદુરૂપ આપીને આવું કંઈક પદ આવે એવું આપણે વિચારવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, ના હવે અહીંયા છે ને x વર્ગમૂળમાં 1 plus y plus y વર્ગમૂળમાં 1 plus x is equals to 0. એમ જોવા જાય તો આ કેવા પ્રકારના વિધેયનું વિકલિત છે? તો કે આ ગુણ વિધેય છે. x અને y ને આપણે સ્પષ્ટ રીતે છૂટા પાડી શકતા નથી. y ને કરતા બનાવી જમણી બાજુ x પદ આવી જાય એવું શક્ય નથી. પણ જમણી બાજુ શૂન્ય આપ્યું છે ને અને વર્ગમૂળ છે તો વર્ગમૂળ કાઢવાના પ્રયત્ન કરવાના. જેટલા શક્ય બને એટલા સાદા પદો લાવવાનો પ્રયત્ન કરવાનો. અને જમણી બાજુ શૂન્ય આપી દીધું છે એટલે બહુ સરળથી ઉત્તમ કરી નાખ્યું છે. વર્ગમૂળ બંને બાજુ વેચી લેવાના. એટલે આને આ રીતે આપણે લખીએ, x વર્ગમૂળમાં 1 plus y is equals to જમણી બાજુ minus y વર્ગમૂળમાં 1 plus x લખાશે. ના હવે છે ને વર્ગમૂળ કાઢવાનો છે એટલે બંને બાજુ વર્ગ કરતા. યસ, વર્ગ કરીશું તો શું થઈ જશે? x સ્ક્વેર 1 plus y અને અહીંયા યસ વર્ગ હંમેશા ધન એટલે માઇનસ y નો વર્ગ y સ્ક્વેર કૌંસમાં 1 plus x માટે અહીંયા x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y is equals to y સ્ક્વેર પ્લસ xy સ્ક્વેર. આ વસ્તુ લખાશે. ના હજુ પણ આમાં સાદુરૂપ અપાતું હોય આપવાનો પ્રયત્ન કરવાનો. અને એ બધા જ પદોનું ડાબી બાજુ લઈ આવું છું.
x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. નાવ હવે આ બે પદોમાં જોઈએ. અહીંયા x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એના અવયવો લખાશે x પ્લસ વાય x માઇનસ વાય. આ બંનેમાંથી શું સામાન્ય નીકળે એવું છે તો કે xy. xy સામાન્ય એટલે કૌંસમાં શું આવશે x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. આખા પદમાંથી x માઇનસ વાય સામાન્ય નીકળે, બાકી શું રહેશે x પ્લસ વાય પ્લસ xy ઇઝ ઇક્વલ્સ ટુ 0. ડાબી બાજુ બે પદોનો ગુણાકાર શૂન્ય છે, એનો અર્થ કાં તો x માઇનસ વાય બરાબર 0 હોય અથવા તો x પ્લસ વાય પ્લસ xy બરાબર એ શૂન્ય હોય. એટલે અહીંયા આપણે લખી શકીએ આના પરથી માટે x માઇનસ વાય બરાબર 0 અથવા x પ્લસ વાય પ્લસ xy is equals to 0. યસ, હવે છે ને ધ્યાન આપતું જવાનું. મારે dy by dx માં 1 upon 1 plus x આખાનો વર્ગ મારે લાવવાનો છે. એટલે કે જો હું 1 upon મીન્સ છેદમાં 1 plus x વાળું કોઈ પદ લાવું કે જેનું વિકલિત કરું તો એટલે y બરાબર છેદમાં 1 plus x વાળું પદ લાવું એટલે વિકલિત કરું એટલે 1 plus x સ્ક્વેર મળી જાય. એવું કંઈક મળે છે કે નહીં એના એ દિશામાં પણ આપણે વિચારવાનું. એટલે આના પરથી આપણે શું લખી શકીએ x બરાબર y અથવા અહીંયા y ને કરતા આ બેમાંથી y ને કરતા બનાવીએ તો 1 plus x આવી ગયું અને x ને હું જમણી બાજુ લઈ જઉં તો માઇનસ x. માટે આના પરથી લખાય y બરાબર x અથવા અહીંયા y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ x 1 upon x. યસ, હવે ધ્યાન રાખો આપણે સાબિત શું કરવાનું છે 1 upon x આખાનો વર્ગ. એવું કંઈક પદ આવ્યું કે જેનું વિકલિતમાં 1 upon x આખાનો વર્ગ મળે. યસ, આ એક આવી ગયું. આ u by v 20 કરી 1 plus x કરાવી, બાકીનું ગોઠવી જોઈએ. હવે આનું શું છે આપણે જોઈ લઈએ. એટલે આના માટે છે ને આપણે ચકાસણી કરીએ y બરાબર x લઈએ. ઓકે, જો અહીંયા આપણે y બરાબર x મૂળ સમીકરણમાં મૂકીએ એટલે અહીંયા y પહેલું અહીંયા y બરાબર x માટે મૂળ સમીકરણ પરથી અહીંયા x વર્ગમૂળમાં 1 plus x આ વસ્તુ લખાશે. ઓકે, નાવ એ જ રીતે અહીંયા પ્લસ x કારણ કે આપણે y બરાબર x લીધું ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. યસ, બંને સમાન છે એટલે અહીંયા આપણે લખી શકીશું 2x વર્ગમૂળમાં 1 plus x ઇઝ ઇક્વલ્સ ટુ 0. માટે x ઇન્ટુ વર્ગમૂળમાં 1 plus x બરાબર 0. હવે અહીંયા બે ગુણાકાર શૂન્ય છે માટે આપણે શું લખી શકીએ અહીંયા x બરાબર 0 અથવા વર્ગમૂળમાં 1 plus x બરાબર 0. હવે આપણે જોઈએ અહીંયા -1 x 1 આપ્યું છે તો એના માટે યસ x બરાબર 0 શક્ય છે, પણ આ 1 plus x બરાબર 0 એટલે કે 1 plus x બરાબર 0 થાય તો આ સાચું કહેવાય. પરંતુ અહીંયા -1 less than x less than 1 આપણે 1 plus x માટે ચકાસવાનું છે એટલે કે અહીંયા આપણે 1 ઉમેરીશું આખામાં તો અહીંયા -1 plus 1 1 plus x 1 plus 1 0 less than 1 plus x less than 2 થાય. એનો અર્થ 1 plus x નું મૂલ્ય કેવું થશે 0 ને 2 ની વચ્ચે એટલે કે ધન છે. એટલે કે વર્ગમૂળમાં 1 plus x બરાબર 0 શક્ય નથી. માટે અહીંયા વર્ગમૂળમાં 1 plus x બરાબર 0 શક્ય નથી કારણ કે 0 less than 1 plus x less than 2 એ આપણે અહીંયા બતાવ્યું છે. આ શક્ય નથી માટે x બરાબર 0 થાય. ઓકે, હવે આપણે આ શાના માટે લખ્યું છે y બરાબર x માટે એટલે x બરાબર 0 માટે x બરાબર y બરાબર 0 માટે આ જે પરિણામ જે આપણને મળે એ ફક્ત કોના માટે સાચું મળે x બરાબર 0 માટે જ આ મળે, બાકીની કોઈ સંખ્યા માટે આ સાચું થાય નહીં. માટે અહીંયા y બરાબર x એ ફક્ત x બરાબર 0 માટે જ સત્ય થાય. -1 less than x less than 1 માટે નહીં. એટલે કે આ વસ્તુ આપણે લઈ શકતા નથી. એટલે માટે અહીંયા આપણે y is equals to -x upon 1 plus x આનું સાદું સ્વરૂપ
y is equals to -x 1 plus x એ વેલિડ સ્વરૂપ છે એવું આપણે અહીંયા કહી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. હવે આપણે આને dy by dx શોધવાનું છે. લાગુ x ને સાપેક્ષ વિકલિત કરી લઈએ. માટે અહીંયા dy by dx is equals to d by dx of -x upon 1 plus x. અહીંયા માઇનસ 12 આવી જશે એટલે d by dx of x upon 1 plus x. now માઇનસ આ u by v પ્રમાણે છે, du by dx into v, u બરાબર x અને v બરાબર 1 plus x એટલે અહીંયા d by dx of x into 1 plus x minus x into d by dx of 1 plus x છેદમાં 1 plus x આખાનો 1 minus અહીંયા d by dx of x એટલે આપણને મળશે 1 into 1 plus x minus x d by dx of 1 plus x એટલે થશે 1 plus 0 છેદમાં 1 plus x આખાનો 1 is equals to minus 1 plus x minus x છેદમાં 1 plus x આખાનો 1 આ બે કટ થઈ ગયા એટલે માટે dy by dx is equals to -1 upon 1 plus x આખાનો 1. એટલે જસ્ટ દાખલાઓને આ રીતે અપ્રોચ કરવાના હોય. જ્યારે પણ સાબિત કરવાનું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પરિણામ આપણે કેવી રીતે લખવાનું છે અને જે આપણને સમીકરણ આપ્યું છે કે જે સૂત્ર આપ્યું છે એના પરથી dy by dx નું કોઈ ચોક્કસ પરિણામ લાવવાનું હોય તો પરિણામ શું છે, પરિણામના નિરીક્ષણ પરથી જસ્ટ એવા પદો ગોઠવવાનો પ્રયત્ન કરે. ગોઠવી શકાય એવું છે કે નહીં, ખાસ આ રીતે વર્ગમૂળમાં ત્યારે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. જસ્ટ આ રીતે પ્રોસિજર કરીને જશો તો તમારો જવાબ આવશે. ઓકે, સો આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તમારે વ્યવસ્થિત કરવાનો છે. ઓકે, ઝડપથી કરી લો, હું આગળ તમને બતાવું છું. યસ, આ દાખલો આપણે જોઈ લઈએ. આ પણ ખૂબ જ મહત્વનો દાખલો છે અને બોર્ડમાં પૂછાઈ પણ ગયેલી છે. જો કોઈક c greater than 0 માટે x minus a whole square plus y minus b whole square is equal to c square હોય તો સાબિત કરો કે 1 plus dy by dx આખાનો વર્ગ આખાની 3/4 ભાગ છેદમાં d square y by dx square a અને b પર આધારિત ન હોય તો એવો અચળ છે. ઓકે, આટલું આજે આપણે સાબિત કરવાનું છે કે a અને આમાં a અને b પર આધારિત ના એટલે કોઈક અચળ હશે પરંતુ a અને b આ પદમાં આવવું જોઈએ નહીં. હવે આ સાબિત કરવાનું તેમાં આમ કઈ કઈ વસ્તુઓ છે આપણે જોવાની. અહીંયા આમાં આપણા પાસે dy by dx એટલે dy by dx શોધવાનું આના પરથી એટલે એનો આખાનો વર્ગ કરવાનો છે અને બીજું નીચે આપ્યું છે d square y by dx દ્વિતીય એટલે અહીંયા પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત આ બંને વસ્તુ આપણને જોઈએ એટલે આનું બે વખત આપણે વિકલિત કરવું પડશે અને બંનેનું પછી આપણે અહીંયા લખો અહીંયા પ્રથમ વિકલિતનું વર્ગ કરવાનું છે. અહીંયા આ બંનેનો ફરક સમજવાનો. dy by dx આખાનો વર્ગ એટલે dy by dx into dy by dx અને d square y by dx square નો મતલબ d by dx of dy by dx એટલે જે dy by dx આપણને મળે પ્રથમ વિકલિત એનું પાછું વિકલન કરીએ તો આ કહેવાય અને પ્રથમ વિકલિત કરીને આપણને dy by dx એનું વર્ગ કરીએ તો આપણને આ મળે. ઓકે, એટલે અહીંયા આપણને dy by dx અને d square y by dx square આ બે વસ્તુની જરૂર છે એ છે. આના માટે આપણે શોધવું પડશે. એટલે આપણને જે સમીકરણ આપ્યું છે એ x minus a whole square plus y minus b whole square is equals to c square આપ્યું છે આપણને. ઓકે, નાવ હવે અહીંયા જોવા જઈએ તો dy by dx શોધવાનું છે. આ સમીકરણ કયા સ્વરૂપનું છે તો કે આ ગુણ વિકલિત સ્વરૂપનું છે. આ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. ગુણ વિકલિતનું એટલે કઈ રીતે આખો મશીન બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરી નાખવાનું. એટલે અહીંયા માટે d by dx of x minus a whole square plus y minus b whole square is equals to d by dx of c square. now અહીંયા આપણે જોઈએ તો આ બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે એટલે d by dx of x minus a whole square એટલે થશે 2 x minus x into d by dx of x minus of પ્રથમનું વિકલિત થઈ ગયું. એ જ રીતે d by dx of y minus b આખાનો સ્ક્વેર એટલે 2 y minus c into d by y minus b into d by dx of y minus b. c square c અચળ છે જમણી બાજુ અચળનું વિકલિત શૂન્ય થઈ જશે. માટે અહીંયા બીજી એક વસ્તુ આપણે જોઈએ તો બંને બાજુ 2 કટ થઈ જશે. અહીંયા આપણે x minus a d by dx of x that is 1 d minus d by dx of a અચળ છે 1 minus 0 plus y minus b d by dx of y એટલે આ થઈ જશે
dy by dx minus d by dx of b અચળનું વિકલિત 0 is equals to 0 માટે મારા પાસે x minus a plus y minus b into dy by dx is equals to 0 થશે. now આના પરથી dy by dx ને કરતા બનાવું y minus b dy by dx is equals to આ જમણી બાજુ જશે તો minus x minus a છેલ્લે મારા પાસે આવશે અહીંયા માટે dy by dx is equals to minus x minus a છેદમાં y minus b. yes આ મને મળી ગયું dy by dx. ઓકે નાઉ હજુ બી મારે જોઈએ d સ્ક્વેર y by d એટલે આનું પાછું x ને સાપેક્ષ વિકલિત. ઓકે હવે આપણે d સ્ક્વેર y by dx square that is nothing but d by dx of dy by dx d by dx of dy by dx આપણા પાસે શું છે તો minus x minus a છેદમાં y minus b છે માઇનસ આપણે બહાર કાઢી લઈશું minus d by dx of x minus a છેદમાં y minus b. ઓકે માટે d square y by dx square minus હવે આપણા પાસે આ થયું u by v સ્વરૂપ. u by v સ્વરૂપ થયું એના પ્રમાણે જે આપણે આનું બીજગણિત છે u dash into v minus u into v dash છેદમાં v square. ઓકે એના પ્રમાણે આ u થશે ને આ v થશે તો અહીંયા yes d by dx x ને સાપેક્ષ છે એટલે x minus a into y minus b minus અહીંયા x minus a into d by dx of y minus b છેદમાં y minus b આખાનો વર્ગ એટલે કે v નો વર્ગ આવશે. ઓકે ના અહીંયા આપણે સાદુરૂપ આપતા જઈએ તો માઇનસ d by dx of x એટલે 1 થશે d by dx of a અચળનું વિકલિત 0 y minus b minus x minus a d by dx of y dy by dx time and d by dx of b 0 થશે છેદમાં y minus b આખાનો સ્ક્વેર minus yes 1 minus 1 થશે આ y minus b લખાશે minus x minus a into dy by dx છેદમાં y minus b આખાનો વર્ગ લખાશે. યસ હજુ પણ સાદુરૂપ અપાતું તો સાદુરૂપ આપવાનું તો અહીંયા છે ને dy by dx આવ્યું dy by dx નું મૂલ્ય આપણે શોધ્યું છે આ મૂલ્ય આપણે અહીંયા પાછું મૂકી શકીએ. ઓકે એટલે અહીંયા minus y minus b minus x minus a dy by dx એટલે minus x minus a y minus b છેદમાં y minus b આખાનો વર્ગ એટલે મારા પાસે આવશે અહીંયા y minus b minus minus plus અને અહીંયા x minus a આખાનો વર્ગ થઈ જશે છેદમાં y minus b છેદમાં y minus b આખાનો વર્ગ. આ વસ્તુ આવી ના હજુ પણ આપણે ઉપર લસા લઈએ અંશમાં તો અહીંયા આપણા પાસે માટે d square y by dx square is equals to minus yes અંશમાં મારા પાસે y minus b લસા લેવાશે એટલે અહીંયા થઈ જશે મારા પાસે y minus b into y minus b એટલે y minus b આખાનો વર્ગ થશે પ્લસ x minus a આખાનો વર્ગ અને છેદમાં y minus b આખાનો વર્ગ માઇનસ યસ હવે છે ને આ જોવાનું મૂળ સમીકરણ આપણા પાસે છે અહીંયા x minus a whole square plus y minus b whole square બરાબર c square એટલે અહીંયા આપણા પાસે y minus b whole square plus x minus a whole square આ મૂળ સમીકરણ જ આવી ગયું એના બરાબર આપણે c square મૂકી શકીએ એટલે ત્યાં c square મૂકીશું અને અહીંયા આ છેદમાં આવશે એટલે અહીંની ઘાત વધશે એટલે આ થશે c square છેદમાં y minus b નો ઘન. આ મારા પાસે આવ્યું d square y by d square. ઓકે d square y by dx square આ વસ્તુ મને મળી. હવે આ બધી કિંમત આપણે આમાં મૂકી અને જોઈએ
કે એ અને બી થી સ્વતંત્ર આવો કંઈક અચળ છે કે નહીં. ઓકે, હવે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ આખાનો વર્ગ આખાની 3/2 છેદમાં ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ શું છે આપણા પાસે? માઇનસ x માઇનસ a y માઇનસ b આખાનો વર્ગ એની 3/2 છેદમાં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ કરીએ માઇનસ સી સ્ક્વેર છેદમાં વાય માઇનસ બી આખાનો ઘન. ઓકે, ના અહીંયા હજુ પણ આપણે 1 આનો વર્ગ કરવાનો છે. વર્ગ હંમેશા ધન થઈ જાય. 1 પ્લસ x માઇનસ a હોલ સ્ક્વેર છેદમાં y માઇનસ b હોલ સ્ક્વેર એ વસ્તુ લખાશે. ઓકે, આખાની 3/2 અને છેદમાં માઇનસ સી સ્ક્વેર છેદમાં y માઇનસ b ક્યુબ. ઓકે, ના અહીંયા આપણે y માઇનસ બી સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર છેદમાં y માઇનસ બી આખાનો સ્ક્વેર આખાની 3/2 છેદમાં માઇનસ સી સ્ક્વેર અપોન y માઇનસ બી ક્યુબ થઈ ગયું. નાઉ અગેન આ બધા દાખલાઓમાં દરેક સ્ટેપે જે વસ્તુ આપણે ઉમેરી શકતા, સાદા સ્વરૂપમાં લખી શકતા એ લખવાનું ધ્યાન રાખવાનું. અહીંયા પાછું આવ્યું x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ b હોલ સ્ક્વેર, એટલે મૂળ સમીકરણ પ્રમાણે x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ b હોલ સ્ક્વેર પ્રમાણે સી સ્ક્વેર આપણે સી સ્ક્વેર લખી શકીશું. એટલે અહીંયા થઈ જશે આ આપણા પાસે સી સ્ક્વેર છેદમાં y માઇનસ b હોલ સ્ક્વેર આખાની 3/2 છેદમાં માઇનસ સી સ્ક્વેર છેદમાં y માઇનસ b હોલ ક્યુબ. ઓકે, હવે આપણે સી સ્ક્વેર ની 3/2 એટલે આ થઈ જશે સી ક્યુબ અને છેદમાં 3/2 એટલે y માઇનસ b ની 3 છેદમાં માઇનસ સી સ્ક્વેર છેદમાં y માઇનસ b ની 3 y માઇનસ આ બે કટ થઈ ગયા એટલે બાકી મારા પાસે રહ્યું માઇનસ સી ક્યુબ અપન સી સ્ક્વેર. એટલે આ સી સ્ક્વેર કટ થઈ ગયો એટલે મારા પાસે વધશે આના માટે જે પરિણામ માઇનસ સી. ઓકે, જે આપણે અહીંયા બતાવવાનું છે. એટલે આનું જે છે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ આખાનો વર્ગ આખાની 3/2 ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એ પરિણામ શું આવ્યું? માઇનસ સી. એટલે આપણે જ બતાવવાનું છે એ અને બી પર આધારિત ના હોય અચળ. ઓકે, એટલે કે જે એ અને બી પર આધારિત ન હોય તેવો અચળ છે સી છે. અહીંયા એ બી અને સી ત્રણ સ્વતંત્ર વસ્તુઓ છે. એટલે એ અને બી પણ આધારિત નથી. ચલ સી એટલે અહીંયા જમણી બાજુ જે સી છે એના પર જ આધારિત છે. એટલે એ અને બી થી આધારિત ના હોય એવો અચળ છે. એ બતાવી શક્યો કે આ બધા દાખલા ઇમ્પોર્ટન્ટ છે. આ બોર્ડમાં એકવાર પૂછાઈ પણ ગયો છે. ઓકે, સો બી કેરફુલ, સંભાળીને કરવાના છે. આ દાખલામાં આ જ વસ્તુઓ હોય કે જે મૂળ સમીકરણ આવે કે જ્યાં જ્યાં દેખાય ત્યાં મૂકતું જવાનું, સાદું સ્વરૂપ આપતું જવાનું. અહીંયા અચળ જ્યાં મુકાય છે કારણ કે અચળનો વિકલિત શૂન્ય, જ્યાં અચળ મુકાતા હોય ત્યાં અચળ મૂકી દેવાના અને અહીં આગળ વધતા જવાના. સો અહીંયા ઝડપથી જોઈ લો. યસ, અને એકાદ દાખલો બીજો આપણે જોઈ લઈએ. યસ, આ પણ દાખલો જોઈ લે. આ પણ સાબિત કરવાના છે. આજે બધા સાબિત કરવાના મોટા ભાગના દાખલા જોયા છે. ઓકે, પણ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે. અને આગળ મેં તમને જેમ કીધું છે એમ સાબિત કરવાના દાખલા હોય તો આપણે કયું પરિણામ સાબિત કરવાનું છે એ ખૂબ મહત્વનું છે. એના પર નજર રાખવાની અને જે આપણને સમીકરણ આપેલું એમાંથી કયું પદ કઈ રીતે ગોઠવાયું છે વસ્તુ જોવાનું. એટલે અહીંયા આપણે જોઈએ cos y is equals to x into cos a plus y આપ્યું છે. મારે સાબિત કરવાનું, શું સાબિત કરવાનું છે? dy by dx is equals to cos square a plus y છેદમાં sin a એવું સાબિત કરવાનું છે. હવે જે આ પદમાં હોય એવું કોઈક પદ અહીંયા આવ્યું છે કે એક જ આવ્યું છે cos a plus y. પણ અહીંયા શું છે? cos a plus y અને અહીંયા શું છે? cos square a plus y. હવે જે મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે અહીંયા મારે cos a plus y છે અને મારે જવાબમાં શું લાવવાનું છે? cos square a plus y. એટલે અહીંયા
cos સ્ક્વેર વિકલનમાં વર્ગ ક્યારે બને તો કે છેદમાં હોય એટલે d by dx of u by v એમાં u v into du by dx minus u into dv by dx છેદમાં v સ્ક્વેર એ વિકલનમાં આવે. અહીંયા વિકલન લેવાનું છે અને વર્ગવાળું પદ લાવવાનું. અને વર્ગ કોનું છે? આ આખામાં ખાલી આ જ પદ છે, બાકી કોઈ પદ નથી. આનું છે cos ay અને એનો વર્ગના સ્વરૂપે આવ્યું છે. એનો અર્થ જો મારે વિકલિત કરવું હોય અને આ જવાબમાં cos સ્ક્વેર a plus y ગોઠવાય છે એટલે આનો વર્ગ ગોઠવાય છે તો આને મારે છેદમાં એડજસ્ટ કરવો પડે. અને છેદમાં એડજસ્ટ કરવો તો કરવા શું થાય અહીંયા તો કઈ જ નહીં. આને જો હું આ બાજુ લઈ જઉં તો છેદમાં આવી જશે. યસ, પછી તમે કરી નાખો, તમારો જવાબ આવી જશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ રીતે દાખલા આગળ વધવાના હોય એટલે અહીંયા આપણે જોઈએ cos y is equals to x cos of a plus y. યસ, આને હું છેદમાં લઈ જઉં છું. અને કેમ છેદમાં લઈ જઉં છું તો કે મારે dy by dx માં cos સ્ક્વેર a plus y સાબિત કરવાનું છે. cos સ્ક્વેર a plus y વિકલનમાં વર્ગ આપેલા પદનો વર્ગ ક્યારે થાય તો કે એ વિધેય છેદમાં હોય તો એનો વર્ગ થાય. એટલે અહીંયા cos a plus y છે અને જવાબમાં cos સ્ક્વેર a plus y છે તો મારે આને છેદમાં લઈ જવો પડે. એટલે એનું અહીંયા લઈ આવશે. એટલે આના પરથી હું યસ x બરાબર અને અહીંયા છે એટલે cos y છેદમાં cos a plus y આ રીતે લઈ જઈ શકું. બસ હવે સિમ્પલ છે. હવે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરી નાખો, તમારો જવાબ આવી જશે. નાવ બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા માટે શું થશે? અહીંયા d by dx of x is equals to d by dx of cos y છેદમાં cos a plus y આ વસ્તુ થઈ. યસ, d by dx of x એટલે અહીંયા આપણા પાસે મળશે 1. અહીંયા u by v એટલે અહીંયા લખાશે d by dx of cos y into cos of a plus y minus cos y into d by dx of cos of a plus y છેદમાં cos સ્ક્વેર a plus y. યસ, v નો વર્ગ એટલે cos સ્ક્વેર a plus y. યસ, અને તમે ડાબી બાજુ લઈ જાઓ જે આપણે સાબિત કરવાનું છે. યસ, અને જાતે પદ ગોઠવાશે. ડોન્ટ વરી, આરામથી. એટલે આને હું ડાબી બાજુ લઈ જાઉં માટે અહીંયા cos સ્ક્વેર a plus y. યસ, હવે આ બાજુ વિકલન d by dx of cos y. અહીંયા x ને સાપેક્ષ વિકલન છે ને y છે એટલે પહેલા તો cos y નું માઇનસ sin y અને ઇન્ટુ dy by dx લખવું પડશે. કેમ તો અહીંયા x ને સાપેક્ષ વિકલન છે, અહીંયા x નથી પણ y છે એટલે પહેલા પ્રથમ પદમાં મેં y ને x સમજીને મેં કર્યું છે એટલે અહીંયા dy by dx ઇન્ટુ cos a plus y ઇન્ટુ cos a plus y minus cos y. અહીંયા d by dx of cos a plus y x ને સાપેક્ષ વિકલન છે પણ અહીંયા a plus y છે એટલે પ્રથમ પદમાં a plus y ને x સમજીને આપણે લખવાનું એટલે માઇનસ sin a plus y into d by dx of a plus y. ઓકે, યસ, હવે બીજું કઈ તો છેદ નહીં. છેદ હું આ બાજુ લઈ ગયેલું, છેદમાં કઈ લખવાનું આવતું નથી. એટલે બાકી જો મારા પાસે રહેશે આ cos સ્ક્વેર a plus y is equals to minus sin y into cos a plus y into dy by dx minus minus આ થશે પ્લસ. અને અહીંયા મારા પાસે cos y into sin a plus y into d by dx of a એટલે અચળનું વિકલન 0 plus d by dx of y એટલે થશે dy by dx. ઓકે, માટે cos સ્ક્વેર a plus y is equals to અહીંયા થશે minus sin y into cos a plus y dy by dx plus cos y
sin a plus y into dy by dx માટે cos square a plus y બંને પદમાંથી dy by dx સામાન્ય નીકળશે એટલે અહીંયા જસ્ટ આપણે આ રીતે પણ લખીએ ધન પદ હું પહેલા લખું છું sin a plus y into cos y minus cos a plus y into sin y, okay, into dy by dx. Okay, now અહીંયા આપણે જોઈએ તો આ cos square a plus y, yes, હવે આ જોઈએ તો આ શું છે, કોનું વિસ્તરણ છે? એકચ્યુઅલી આ sin alpha plus beta, sin alpha plus beta એટલે sin alpha into cos beta, sorry, sin alpha minus beta, sin alpha into cos beta minus cos alpha into sin beta. Yes, alpha and beta. Okay, sin a plus y into cos y minus cos a plus y plus sin y. Yes, sin alpha cos beta cos alpha sin beta. Actually sin alpha minus beta નું વિસ્તરણ છે alpha તરીકે a plus y beta તરીકે y, એટલે આ લખાય sin of a plus y minus y into dy by dx. Okay, cos square a plus y is equals to y કટ થઈ ગયા અને મારા પાસે બચ્યું sin a dy by dx. dy by dx ને કરતા બનાવીએ તો sin y નીચે આવશે, cos square a plus y upon sin a. Okay, જે આપણે સાબિત કરવાનું છે. Okay, so these are the things દાખલા આ રીતે ગણાતા હોય છે. સાબિત કરવાના દાખલામાં આ જ વસ્તુ મહત્વની હોય છે કે સાબિત શું કરવાનું છે એના પર ધ્યાન જવું જોઈએ. ખાસ આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. એટલે અહીંયા પણ મેં આગળ પણ એક દાખલો મેં તમને બતાવ્યો હતો. જ્યારે બી સાબિત કરવાના આવે ને ત્યારે સાબિત કરવાના પદ જોવાના, એમાં શું છે, એમાં મૂળ પદનું કોઈ વિધેય આવ્યું છે કે નહીં અને મૂળ પદનું વિધેય કયા સ્વરૂપમાં આવ્યું છે. ઓકે ઓકે, જનરલી આ રીતે વર્ગનું હોય ને તો મૂળ સમીકરણમાં જે પદનું પરિણામમાં dy by dx માં વર્ગના સ્વરૂપમાં હોય એને મૂળ સમીકરણમાં છેદમાં લઈ જવાનું કે જેનાથી આપણને જે વિધેયોના વિકલિતના ભાગાકાર વિકલિતનું બીજગણિત છે એના નિયમ પ્રમાણે છેદનો વર્ગ થાય, એના પ્રમાણે જે આપણે વર્ગ લાવવાનો એ વર્ગ ગોઠવાય, બાકીના પદો એની જાતે આવી જશે. આગળ બાકી ગોઠવતા જશો, કોઈ વાંધો નથી. તમારી બીજી બુકોમાં ગમે તે રીતે આપેલું, ડોન્ટ વરી, ડોન્ટ બોધર અબાઉટ ધેટ થિંગ. જસ્ટ સિમ્પલી આ એકચ્યુઅલી આ પણ ગુણ વિધેય જ છે. ગુણ વિધેયમાં જે મારે જોઈતું હતું એ પ્રમાણે મેં પદોની ગોઠવણી કરી. યસ, કારણ કે cos square વાળું પદ લાવવાનું એટલે cos square plus y, પછી x ને સાપેક્ષ જ વિકલન કર્યું. યસ, જે મારે જોઈતું તે પરિણામ આવશે ને આવશે. ઓકે, આજે તમારે મેં જેટલા દાખલા મેં તમને કરાવડાયા છે એ બધા જ દાખલા તમારે પાછા કરીને મને બતાવવાના છે અને કમ્પલસરી. અને બધા જ એક્ઝામ્પલ ખૂબ જ મહત્વના છે. પ્રકરણ સાથે હંમેશા સાચવવાનો હોય, પ્રકરણમાંથી સારું એવું પૂછાતું હોય છે. ઓકે, એટલે આજના દાખલા પણ થોડા સરસ હતા, મોટા ભાગના સાબિત કરવાના જ હતા. સાબિત કરવાના દાખલામાં ધ્યાન રાખવાનું છે અને જસ્ટ પાછા તમે બધાએ કરી મને બતાવવાના છો. આજના લેક્ચર બધું આટલું છે. ઓકે.